ભગવાન રામ રાવણને મારવા નથી આવ્યા, એનું અવતાર કાર્ય નહોતું. ભગવાન ભક્તો માટે આવ્યા છે, રાવણ માટે નથી આવ્યા. ભગવાન શબરી માટે આવ્યા, કેવટ માટે આવ્યા, હનુમાનજી માટે આવ્યા. ભગવાન રાવણ માટે નહોતા આવ્યા. તો શ્રી રામ અવતારમાં ભગવાન જે 14 વર્ષ વનમાં રહ્યા, એ ભગવાન શ્રી રામનું શ્રેષ્ઠ અવતાર કાર્ય હતું. અને 11 વર્ષ અને 52 દિવસ ભગવાનને જે ગોકુળમાં જે લીલાઓ કરી, ગોકુળમાં યમુનાજીને કિનારે જે ભગવાને લીલાઓ કરીને, એ શ્રી કૃષ્ણ અવતારનું શ્રેષ્ઠ કર્મ હતું. કે અમે આ 14 વર્ષ વનમાં ભટકીએ, કે 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં યમુના કિનારે જે લીલાઓ કરીએ, એને ઋષિ મુનિઓ ગ્રંથોમાં લખે, શાસ્ત્રોમાં લખે, અને કળિયુગમાં પણ લોકો એની કથાઓ ગાય અને કરોડો લોકોનો જીવોનો ઉદ્ધાર થાય, આ લીલાઓ થાય, ઈ ભગવાનનું શ્રેષ્ઠ અવતાર કાર્ય છે.